Hello students, I'm Saraswati. Welcome you all on my YouTube channel, Master English. Today, I'm going to start series 3 and it will be very interesting today. So please be continue at the end of the video. Okay, if you like this, so please do like, share and subscribe my channel. Friends, જે કંઈ પણ આપણે સિરીઝ 1 અને 2 માં આપણે મોટિવેશન્સ ઇન્ટ્રોડ્યુસ કરાવ્યું છે તેના થકી મને રિસ્પોન્સ મળેલા છે અને હું કન્ટિન્યુ કરવા જઈ રહી છું સિરીઝ 3 આજના આપણા આ વિડિયો લેસનમાં. તો કન્ટિન્યુ રહીશું. અગર તમે ઇન્ટરેસ્ટેડ છો અને તમને રસ પડતો હોય તો ડેફિનેટલી કન્ટિન્યુ રહીશું, અધરવાઇઝ સ્કીપ કરી શકો છો. ઓકે, સો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે આજની આ ડિસ્કશન મોટિવેશનલ સ્ટોરી. ઓકે, તો ટોપિક શું છે? તો આપણે એક સરસ મજાનો કોટથી સ્ટાર્ટ કરીએ જે સ્ટડીને મોટિવેટ કરે છે, સ્ટડી કરવા માટે આપણને મોટિવેટ કરે છે, રાઈટ? તો આપણે એ જ કહીશું, સ્ટડી વાઇલ અધર્સ આર સ્લીપિંગ. વોટ? સ્ટડી વાઇલ અધર્સ આર સ્લીપિંગ એન્ડ વર્ક વાઇલ અધર્સ આર laughing, રાઈટ? તમને ખ્યાલ આવી ગયો હશે, ખ્યાલ આવી જ ગયો હશે. આપણે સ્ટડી ત્યારે કરવાની જ્યારે બધા ઊંઘી જતા હોય છે અને શું કરવાનું હોય છે બીજું કે વર્ક વાઇલ અધર્સ આર laughing. કામ કરો જ્યારે બીજા બધા પોતપોતાની ધૂનમાં રહે છે. ઓકે, પોતપોતાની જે કંઈ પણ ફાવતું હોય તે કરે છે, પણ આપણે આપણું વર્ક કરવાનું છે, બીજાનું જોવાનું નથી. મતલબ આપણે આ કોટથી સ્ટડી માટે મોટિવેશન લઈશું તો એ છે કે અગર તમે કંઈક એમ, જેમ મેં પહેલાં પણ વાત કરી કે તમારા સ્ટડી કરવા તમારે કંઈક કરવું છે, તેની પાછળ એક ગોલ હોવો જોઈએ, હેતુ હોવો જોઈએ. તો તેના માટે આપણે શું કરવું જોઈએ? તો એક પ્રોપર ટાઈમ ટેબલ. આજે હું તમને ટાઈમ ટેબલની સમજ આપવા જઈ રહી છું. કઈ રીતે સ્ટડી કરવી, હું મારા અનુભવ શેર કરું છું. એવું નથી કે મેં આમાં માસ્ટર છું, હું તમને મારા અનુભવ સાથે હું તમને લઈ જાઉં છું. તો તેની વાત કરી રહી છું કે મેં જે રીતે ટાઈમ ટેબલ બનાવ્યું છે, જે રીતે હું ચાલું છું, તે જ રીતે હું તમને મારા જે એક્સપિરિયન્સ છે તેના બદલે હું તમને ટાઈમ ટેબલની પ્રિપરેશન કરવા માટે હેલ્પફુલ કરીશ. ઓકે, તો આ રીતે મદદ કરીશ. તો આપણે આપણી આ મનની વાત જાણીએ તો શું છે મનની વાત? જે પહેલી મનની વાત તો એ છે કે મારે કંઈક કરવું છે, મારે મારા માટે કંઈક કરવું છે. ત્યાર પછી બીજું છે મારે મારા ફેમિલી માટે કંઈક કરવું છે. તો તે પોઈન્ટને ધ્યાનમાં રાખીને આપણે જે કંઈ પણ કરવું છે ને તેને જરાક ધગશમાં રાખીને આપણે સ્ટડી કરવી જોઈએ, ધ્યાન આપવું જોઈએ. ઘણા ખરા સ્ટુડન્ટ્સને ક્લાસીસ કરવામાં સ્ટ્રગલ થતી હોય છે, યા કોઈકને આર્થિક રીતે પણ હેલ્પ બની રહેતી હોતી નથી. તો તેના માટે તમે સેલ્ફ સ્ટડી કરી શકો છો. એવું જરૂરી નથી કે ક્લાસીસ જોઈન કરીને જ સ્ટડી કરી શકાય છે. ઇમ્પોસિબલ એવું હોતું નથી. અગર તમે કંઈક વિચારી લો કરવા માટે તો તમે બધું જ કરી શકો છો, પણ વિચાર કરવો, આવવો તે જરૂરી છે, રાઈટ? તો આ જ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે એક હેતુને ધ્યાનમાં રાખીને ચાલવાનું છે. તો ફર્સ્ટ, તમે અગર મારી વાતને ધ્યાનથી સાંભળતા હો તો પેન અને પેપર લઈને બેસી જાઓ. કદાચ તમે સ્ટડી ટાઈમ ટેબલ બનાવીને એ રીતે તમે એક દિવસ નહીં પણ ખાલી 5 દિવસ માટે અનુસરી જુઓ. ટાઈમ પ્રમાણે તમે ચાલી શકો છો કે નહીં. જો અગર તમે 5 થી 7 દિવસ સાથે ટાઈમ ટેબલને અનુસરી અને ચાલી શક્યા તો તમે 6 મહિના માટે, એટલે કે 6 મંથથી 1 યર સુધી એ ટાઈમ ટેબલને તમે ફોલો કરી તમે સ્ટડીને કન્ટિન્યુ કરી શકો છો. અગર તમે આ 5 થી 7 દિવસ આ ટાઈમ ટેબલ સાથે ચાલશો તો ડેફિનેટલી કરી શકો છો. આગળના વિડીયો લેસનમાં મેં ડિસ્કશન કરી જ હતી કે કઈ રીતે તમારે સ્ટડી કરવી જોઈએ. આજે હું તમને ટાઈમ ટેબલની વાત કરવા જઈ રહી છું. ઓલરાઈટ, તો સ્માર્ટ ટિપ્સ સાથે, સ્માર્ટ ટાઈમ ટેબલ સાથે ચાલો આપણે જોઈએ. તો સ્માર્ટ ટાઈમ ટેબલને ફોલો કરવું, શું કરવું જોઈએ? તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે અર્લી મોર્નિંગ ઉઠવાની હેબિટ પાડવી જોઈએ. અગર તમારો હેતુ છે કંઈક કરવાનું તો અર્લી મોર્નિંગ ઉઠી જવું જરૂરી છે. તમે 3 થી 4, 5, 6, 5 વાગે મોડું તમે ઉઠી શકો છો. ઓકે, તો હું તમને જે ટાઈમ ટેબલ અહીં શેર કરવા જઈ રહી છું તે ટાઈમ ટેબલ પ્રમાણે આપણે જાણીએ તો જેમ કે પહેલાં તો તમારે 5:30 વાગ્યા સુધીમાં ઉઠી જવું જોઈએ. 5:30 થી 6 વાગ્યા સુધીમાં ઉઠી જવું જોઈએ. પહેલાં ઉઠી અને ડાયરેક્ટ ચોપડું પકડવાની જરૂરત હોતી નથી, પણ પહેલાં ઉઠીને પોતાને ફ્રેશન અપ કરવું જોઈએ, સ્ટ્રેચિંગ કરવું જોઈએ, મેડિટેશન કરવું જોઈએ. એટલે આ રીતે 5:30 થી 6 ના ગાળામાં તમે પોતાને એકદમ એનર્જેટિક બનાવો, ફ્રેશન અપ બનાવો. અને ત્યાર પછી તમે 6 થી 7:30 ના ગાળામાં તમે પેન પેપર લઈને બેઠા હો તો આ રીતે પોઈન્ટ નોટ કરતા જજો. એટલે 6 થી 7:30 ના ગાળામાં તમે એક ડીપ સ્ટડી સ્લોટ બનાવો. તમને જે ટોપિક હાર્ડ લાગતો હોય તે ટોપિકને, એટલે એ હાર્ડ ટોપિક તમે હાથ ધરો.
જે હાર્ડ ટોપિક તમને લાગતો હોય તેને વાંચો. પહેલા તો એને સારી રીતે સમજો. 1 વાર વાંચો, 2 વાર વાંચો, 3જી વાર વાંચો અને ત્યાર પછી વાંચતા અંડરલાઈન કરો અને શોર્ટ નોટ્સ બનાવો. અંડરલાઈન કરી અને બાજુમાં તમે શોર્ટ નોટ્સ બનાવતા જાઓ. ત્યાર પછી તમે કોઈ પણ યુનિટ 1માં સબ યુનિટ છે તેને ધ્યાનમાં રાખીને નોટ્સ બનાવો. ઓકે, એટલે આ છે આપણું સવારનું, જેમ કે 6 થી 7:30 વાગ્યાનું ટાઈમ ટેબલ. ઓકે, આ રીતે. ત્યારબાદ 7:30 થી 7:45 વાગ્યા સુધીનો સમય. હવે આ સમયમાં આપણે શું કરવું જોઈએ? જેમ કે આપણને ખબર કે સવારે ઉઠીએ તો આપણને ભૂખ તો લાગતી હોય, એટલે સવારનો લાઇટ બ્રેકફાસ્ટ કરવો જરૂરી છે. તો જ આપણે એનર્જી રહે છે સવારમાં. તો આટલા સમયમાં, એટલે કે 7:30 થી 7:45 વાગ્યામાં ટી કાં તો લાઇટ બ્રેકફાસ્ટ કરી લેવું અને થોડોક આટલો સમય, એટલે આપણે પોતાના માટે આટલો સમય આપવું જોઈએ. ત્યાર પછી 8:30 થી 9:45 વાગ્યા સુધી શું કરવું જોઈએ? તો રિવિઝન. જેમ કે મેં તમને આગળ પણ જણાવ્યું હતું કે રિવિઝન કરવું જરૂરી છે. અને પ્લસ જે રીડિંગ આપણને જે કંઈ ટોપિક જે આપણને ઇઝી લાગતું છે, રિવિઝન સાથે ઇઝી રીડિંગ કરવું જોઈએ. તે પણ ખૂબ જરૂરી છે. જે આગલા દિવસ આપણે વાંચી ગયા હતા તેને પાછું રિવિઝન કરવું જરૂરી છે, તો જ આપણને યાદ રહેશે. રાઈટ? તો આ વસ્તુ કરવી જરૂરી છે. ઓકે, હવે આપણે જોઈએ કે પ્રીવિયસ ડે રિવિઝનમાં શું કરીએ. જે તમે શોર્ટ નોટ્સ બનાવી છે તે શોર્ટ નોટ્સને રિવિઝન કરો. માઇન્ડ મેપ બનાવો. હવે અહીં તમે કહેશો કે મેડમ શું વાત કરી રહ્યા છે, માઇન્ડ મેપ એટલે શું? માઇન્ડ મેપ એટલે શું તે હું તમને જણાવું. પહેલા તો આપણે કોઈ ટોપિકને ધ્યાનમાં લઈ એને આપણે બ્રેઇનમાં વિચારવાનું છે કે એ ટોપિક છે શું. તેને એક પોઈન્ટથી લઈને બીજા પોઈન્ટને કનેક્ટ કરીને બીજા પોઈન્ટને લઈને ત્રીજા પોઈન્ટને કનેક્ટ કરીને ધ્યાનમાં રાખવાનું છે. એને માઇન્ડ મેપ કહેવાય છે. જેમ કે સ્ટોરી ટેલિંગ. એક વસ્તુને આપણે કદાચ આ રીતે આપણે યાદ નહીં રહી તો એ વસ્તુને આપણે કેરેક્ટરનું નામ આપી દેવું છે, એક સ્ટોરી બનાવી દેવી છે. સ્ટોરી બનાવી દેશું આપણે યાદ રહી જાય છે. ઓકે, તો આ રીતે કરવું. જો આ રીતે તમે કરશો તો તમને ઇઝીલી આવડી જશે. બીજું કે સાથે સાથે તમે ડેફિનેશન છે અને સાથે તમે થિંક કરો. જેટલું તમે અર્થઘટન કરશો તેટલું તમને વધારે સારું યાદ રહેશે. એટલે આ રીતે તમારે 8:30 થી 9:45 સમયગાળામાં રિવિઝન, એટલે કે પ્રીવિયસ ડેનું રિવિઝન કરવાનું થઈ જાય છે. ત્યાર પછી મોડરેટ ફોકસ કરીએ, એટલે કે આપણો મિડ ડે આવી જાય, એટલે કે 9:30 થી 11 વાગ્યાનો સમય. એટલે આટલો સમય આપણે જે થોડોક સમય જે આપીએ તેમાં આપણે કંઈક ફ્રેશન અપ થઈ જઈએ. આ કે તે બધી જે કંઈ પણ આપણી રેગ્યુલર રૂટીન છે તે થઈ જાય છે. 9:30 થી 11 વાગ્યાનો સમય આપણે એક કન્સેપ્ટ બેઝ હોવો જોઈએ. કોન્સેપ્ટ બેઝ એટલે કે કોઈક પેપર છે, કોઈ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, તેનું પેપર લેવાનું છે, PYQ સોલ્વ કરવાના છે, જે આવડતા નથી તેને નોટ કરવાના છે અને આ રીતે એની સ્ટડી કરવાની છે. બસ આ રીતે આપણે એનું આ રીતે રૂટીન ચાલ્યા કરવાનું. નેક્સ્ટ આપણે વાત કરીએ તો જે કંઈ પણ PYQs આપણે કરી રહ્યા છે તેમાં જે રિપીટેડ ક્વેશ્ચન છે તેને આપણે નોટ કરી લેવાનું કે હા આ વર્ષમાં પૂછાયું છે, તો એને આપણે કેન્સલ માર્ક કરવાનું છે કે એ રિપીટેડ થયા કરે છે. અને ધ્યાનમાં બી રાખવું કદાચ આ રિપીટ બીજી એક્ઝામમાં પણ થઈ શકે છે, તો એ પણ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. ત્યાર પછી આપણે નેક્સ્ટ ટાઈમ સેશન આવે છે 11 થી 11:15 વાગ્યાનો. હવે આટલું કરતાં આપણને ક્યારેક ભૂખ લાગી, તરસ પણ લાગે છે, તો આપણે સાથે બ્રેકફાસ્ટ કરી લેવું જોઈએ, થોડુંક ચાલવું જોઈએ, પાણી પીવું જોઈએ. આટલો સમય એટલે કે 11:15 થી 11:15 ના ગાળામાં. ઓકે, નોટ કરજો. તમને મેં કહું છું ને આ રીતે તમે નોટ કરશો અને કરી જશો તો તમને વધારે આઈડિયા આવશે. નેક્સ્ટ, ત્યાર પછી આપણે 11:15 થી લઈને 12:30 વાગ્યાનો થોડા અંતરની વાત કરી રહ્યા છે. કોઈ પણ વસ્તુ છે ઇઝી લાગતી છે, ઇઝી રીડિંગ સ્લોટ રાખીએ. એટલે કે 11:15 થી 12:30 સુધીમાં શું વાંચીશું? તો જે કંઈ પણ રેફરન્સ બુક છે, સંદર્ભ બુક છે, તે બધી બુક આપણે વાંચીશું. એક્ઝામ્પલ સાથે વાંચીશું. કંઈ કેસ સ્ટડી છે યા કંઈક છે તેના સાથે આપણે એને વાંચીશું. એટલે આટલો મતલબ પોણો કલાક યા કલાક આપણે આટલો એને આપીએ, સંદર્ભ વાંચીએ તો થોડુંક નોલેજ વધારાનું પણ આવી જાય છે. ઓકે, એ પણ છે. અને બીજું આપણે જે કંઈ પણ વાંચીએ છીએ ને તેને પ્રેશર આપવું જરૂરી નથી. પ્રેશર એટલે કે મગજને ભાર રાખીને વાંચવું જરૂરી એવું હોતું નથી. એને અન્ડરસ્ટેન્ડિંગ કરો. જે કંઈ પણ તમે સંદર્ભને લઈને વાંચો છો ને તેને સમજવાની કોશિશ કરો. બહાર આપીને મોઢે કરવાની જરૂરત હોતી નથી. બસ એને અન્ડરસ્ટેન્ડિંગ રાખો કે હા આ ટોપિક છે તો આ ટોપિકને આપણે મોઢે કરવાની જરૂરત હોતી નથી. બટ એને આપણે શું કરવાનું હોય છે? અન્ડરસ્ટેન્ડિંગ કરવાનું હોય છે. એના વિશે સમજવાનું હોય છે. એટલે નો પ્રેશર. ઓકે, હા. નેક્સ્ટ આપણે વાત કરીએ તો આફ્ટરનૂન આવી જાય છે. તો આફ્ટરનૂન ટાઈમ ટેબલની વાત કરીએ તો લંચ કરી, રેસ્ટ કરીએ 10 to 20 મિનિટ્સ. થોડુંક માઇન્ડને રિલેક્સ કરવું પણ જરૂરી છે. રાઈટ? તો રિલેક્સ કરી અને ત્યારબાદ આપણે નેક્સ્ટ ટાઈમ ટેબલ સેટ કરીએ તો 1:30 વાગ્યાથી 2:30 વાગ્યા સુધીનો ટાઈમ.
તો આ ટાઈમમાં આપણે શું કરવું જોઈએ? બપોરના મોસ્ટ ઓફ કંટાળો આવતો હોય તો જે કંઈ પણ આપણે વાંચેલું હોય ને એને રિવિઝન કરી લેવું જોઈએ. એટલે કે આગળના દિવસનું જે કંઈ પણ છે તે વસ્તુને આપણે રિવિઝન કરવું જોઈએ. જેમ કે આપણે નોટ્સ બનાવી છે તેને રિવિઝન કરીએ, ફ્લેશ કાર્ડ બનાવેલા છે તેને રિવિઝન કરવું જોઈએ, કોઈક ડાયાગ્રામ યા ચાર્ટ કરેલા છે તેને આપણે રિવિઝન કરીશું, યા કોઈ કન્સેપ્ટ બેઝ વિડીયોઝ છે તેને આપણે જોઈને રિવિઝન કરીશું. એટલે 1 કલાક માટે આ છે. ઓકે, એટલે તમને જો લંચ ટાઈમ પછી ક્યારેક આળસ આવતી હોય તો જે પ્રીવિયસ ડે રિવિઝન છે તેને પણ કરી શકો છો, રાઈટ? હા, ત્યાર પછી ઇવનિંગ સેશન. ઇવનિંગમાં શું કરવું જોઈએ? તો આપણે 4 થી 5:30 વાગ્યાના ગાળામાં આપણે શું કરવું જોઈએ કે 50 થી 100 બની શકે તો 50 થી 60 જેટલા MCQs છે એને સોલ્વ કરવા જોઈએ. જે નહીં આવડે તેને આપણે પાછો ટોપિકને ટીક માર્ક કરી અને નોટ કરી રાખવું જોઈએ કે મને આ આવડ્યું નથી, કેમ નથી આવડ્યું, તો એનું આપણે સોલ્યુશન લાવવાનું નેક્સ્ટ ટાઈમ ટેબલમાં એને સેટ કરીશું. ઓકે, એટલે 50 થી 60 MCQ આપણે અહીં સોલ્વ કરવા જોઈએ. પછી આપણે જે કંઈ પણ સોલ્વ કરતા છે એમાં આપણને શું મિસ્ટેક થાય છે, કઈ મિસ્ટેક થાય ને તેને એનાલાઇઝ કરવું જોઈએ. એનાલાઇઝ કરી અને એને આપણી વીકનેસ ક્યાં છે તે વીકનેસ એરિયાને શોધવું જોઈએ. ખાસ કરીને વ્યક્તિને આ જ ભૂલ હોય છે, પોતાની વીકનેસ ક્યારેય શોધે નહીં, પણ આ વીકનેસ છે ને તે જ આપણી સ્ટ્રેન્થ બને છે. મતલબ આપણી વીકનેસ જે છે ને તેને શોધી અને તે મતલબ આપણે જે આવડતું નથી તે વીક પોઈન્ટના ટોપિકને ધ્યાનમાં રાખી અને આગળના જે કંઈ પણ ટાઈમ સ્લોટમાં આવે છે તેને આપણે રિવિઝન યા વાંચવા માટે એ ટોપિકને આગળ રાખીશું. તો આ રીતે 4 થી 5:30 વાગ્યાના ગાળામાં તમે 50 થી 60 યા 50 થી 100 MCQ એનાલાઇઝ કરો. પછી જે કોઈ પણ મિસ્ટેક છે, વીક પોઈન્ટ છે તેને માર્કઅપ કરો. 5:30 થી 6 બ્રેક લઈ શકો છો, રિલેક્સ થઈ શકો છો. સ્ટડીને તમે અહીં થોડીક વાર રેસ્ટ આપી શકો છો. અને ત્યારબાદ આવે છે 6 થી 7ના ગાળામાં આપણે કંઈક સારો ઇન્ટરેસ્ટિંગ ટોપિક લેવો જોઈએ. ઇન્ટરેસ્ટિંગ ટોપિક એટલે કે કંઈક એવો ટોપિક જેમાં તમે ઇન્ટરેસ્ટ છે, એટલે કારણ કે આપણે બ્રેનને પાટા પર લાવવું પણ જરૂરી છે, તો કંઈક થોડુંક ઇન્ટરેસ્ટિંગ ટોપિકને વાંચી અને ત્યારબાદ આપણે બીજો કોઈ હાર્ડ ટોપિક લેવો જોઈએ. ઓકે, અહીં આપણે જેમ કે શોર્ટ સ્ટોરીઝ તમે વાંચી શકો છો, શોર્ટ સ્ટોરી છે, થિયરીઝ, થિંકિંગ કરી શકો છો, બરાબર? એટલે આ વસ્તુ તમે 1 કલાકમાં સાંજના સમયમાં કરી શકો. 7 થી 8ના ગાળામાં જેમ કે ફેમિલી ટાઈમ પણ હોવો જરૂરી છે. ડિનર કરી 7 થી 8ના ગાળામાં ફેમિલી ટાઈમ એન્ડ ડિનર હોય છે, તો આટલો સમય તમે આ રીતે સેટ કરો, રાઈટ? એન્ડ ધેન 8 થી 9ના ગાળામાં શું કરીએ? તો 8 થી 9ના ગાળામાં ફાઇનલ રિવિઝન હોવું જરૂરી છે. ફાઇનલ રિવિઝન એટલે કે શું? ઘણા સ્ટુડન્ટ્સ એને ફાઇનલ રિવિઝન કરતા નથી. ફાઇનલ રિવિઝન એટલે કે જે કંઈ પણ આજે તમે સ્ટડી કર્યું છે, જે કંઈ પણ તમે આજે જે પણ ટોપિક વિશે તમે વાંચ્યું છે, તમે નોટ કર્યું છે, તે ટોપિકને તમે રિવિઝન પાછું ફરીથી વાંચો, અન્ડરસ્ટેન્ડિંગ થાવ અને કોઈ પણ જે કંઈ પણ ક્વિક નોટ બનાવી, તમે નોટ્સ બનાવી તે નોટ્સને વાંચો. એન્ડ સાથે કોઈ પણ જે ફોર્મ્યુલાઝ બનાવ્યા છે યા જે કંઈ પણ તમે નોટ કરી છે તે બધું તમે રીડ કરો, બરાબર? ત્યાર પછી ફાઇનલ રિવિઝન પછી 9 થી 9:15 વાગ્યા સુધી તમારું આવતીકાલનું પ્લાન કરો. એટલે કે આવતીકાલે આટલા સમયગાળામાં મારે હવે શું વાંચવાનું છે તે ખાસ. ઓકે, એટલે મેક્સિમમ 10 વાગ્યા સુધી તમે 10 વાગે તો પોતાની સ્લીપ લઈ લેવી જોઈએ, જેથી કરી તમે સવારે વહેલા ઉઠી શકો, રાઈટ? તો આ છે. આ રીતે તમે સ્માર્ટ સ્ટડી કરશો, મતલબ સ્માર્ટ સ્ટડી રૂલ્સ ફોલો કરશો. મેક્સિમમ 12 કલાક હોય છે અને મિનિમમ 6 થી 7 કલાક સ્ટડી કરવું જરૂર છે. મતલબ કેવી સ્ટડી? ક્વોલિટી અને ક્વોન્ટિટી વાળી સ્ટડી હોવી જોઈએ. તો આ રીતે જો તમે જેમ કે મોર્નિંગ ટાઈમ, આફ્ટરનૂન અને ઇવનિંગ ટાઈમની સ્ટડી આ રીતે તમે ઇન્ક્લુડ કરીને ચાલશો તો ડેફિનેટલી તમારા એમ સુધી તમે પહોંચી શકો છો. જેમ મેં કહ્યું ને, આપણે મોટિવેશન કોટ સાથે ચાલ્યો કે સ્ટડી કરવી હોય, સ્ટડી કરો જ્યારે બધા ઊંઘતા હોય અને કામ કરો જ્યારે બધા પોતાનો ટાઈમ વેસ્ટ કરતા હોવ. ઓકે, તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને પોતાને મોટિવેટ કરો અને હંમેશા સેલ્ફ મોટિવેટ રહો. સ્ટુડન્ટની લાઈફમાં હંમેશા સેલ્ફ મોટિવેટ હોવું જરૂરી છે, સ્ટુડન્ટ, રાઈટ? હવે અહીં હું તમને મારા અનુભવ, મારા મનની વાત જણાવું તો હું પણ આ રીતે ચાલું છું. ક્યાંક મિસમેચ થઈ જાય છે, જરૂરી નથી કે આ ટાઈમે આ થવું જોઈએ, પણ આપણે ટાઈમ ટેબલને સાચવી રાખવું તે જરૂરી છે. આપણે 1-2 દિવસ ચાલીએ, ઓકે, બરાબર છે, પણ ત્યાર પછી કંઈક ને કંઈક આ કે તે ઇવેન્ટ આવી જાય તો તેના કારણે આપણું ટાઈમ ટેબલ મિસમેચ થઈ જાય છે. પણ આપણે એને એડજસ્ટ કરવાની પણ આપણા પાસે એક ટેકનિક હોવી જોઈએ કે આ વસ્તુ મારે આ સમયમાં કરવાનું છે, તો એ સમયને હું કઈ રીતે સેટ અપ કરી લઈશ તે પણ હોવું જોઈએ. મારી મનની વાત એ જ છે કે હું પણ આ રીતે મારા જે હાઈ ક્લાસ ટીચર બનવાની જે મારી જે પ્રિપરેશન ચાલુ છે, હું પણ આ રીતે ચાલુ છું કે જે કંઈ પણ આપણે રીડ કરીએ છીએ તે વસ્તુ હંમેશા સાંજે રિવિઝન કરવું જરૂરી છે. રિવિઝન સિવાય કંઈ હોતું નથી, કારણ કે એ જરૂરી નથી આપણે એકવાર વાંચી ગયા
બીજા દિવસે ભૂલી જતા હોય છે, રાઈટ? તો જરૂરી છે એક વાર આપણે વાંચીએ તો તે જ વસ્તુને બીજા દિવસે રિવિઝન કરો, ત્રીજા દિવસે રિવિઝન કરો, ફાઇનલ રિવિઝન મંથલી કરો યા વીકલી કરો. 7 દિવસનું સન્ડે તમે રિવિઝન કરી શકો છો. આ રીતે રિવિઝન કરશો તો ડેફિનેટલી તમે તમારા એમ સુધી પહોંચી શકો છો સ્ટુડન્ટ્સ, રાઈટ? તો આઈ થિંક વિડીયો ખૂબ લાંબુ થઈ ગયું છે. તો આશા રાખું છું કે તમને મારું આ સ્માર્ટ ટાઈમ ટેબલ અને નાનું ટાઈમ ટેબલ જે મારા અનુભવ પરથી તમને મેં અહીં જણાવ્યું છે તો કદાચ યુઝફુલ બનશે. તો એક લાઇક કરી દેજો, નહીં કરો તો પણ વાંધો નહીં, બટ સબસ્ક્રાઇબ કરી દેજો એન્ડ લાઇક કરી દેજો અગર ગમ્યું હોય, યુઝફુલ થયું હોય તો. સો તબિયતનું ધ્યાન રાખજો. ત્યાં સુધી બાય બાય, હેવ અ ગુડ ડે. થેન્ક યુ ફોર વોચિંગ. જય હિન્દ.